બોલો સતગુરુ દેવનો જય. કેશવ ભગવાનનો જય. સત્કાળુ રામ ભગવાનનો જય. સત્ય સનાતન ધર્મનો જય. જગ્યા ભૂમનો જય. અષ્ટાવક્ર ગીતા પ્રકરણ 7 અનુભવ પંચમ. જનક રાજા આગળ કહે છે, શ્લોક મંત્ર 1. મયી અનંત મહામ્યોઘ્યો વિશ્વ પોત ઇતસ્તત ભ્રમતિ સ્વાંતવાતેન મમ અસ્થિ અસહિષ્ણુતા. અનંત સમુદ્રરૂપી મારામાં વિશ્વરૂપી વહાણ પોતાના પ્રકૃત પવનથી આમ તેમ ફરતું રહેશે અને એની કોઈ असहिष्णुता નથી. अक्षुब्ध मुझ अबोध में कि विश्व नावे चल रही, मन वायु की प्रेरी हुई, मुझ सिंधु में हलचल नहीं. मन वायु से मैं हूँ परे, हिलता नहीं मन वायु से. कुटस्थ ध्रुव अक्षोभ हूँ, छोड़ू किसे पकड़ू किसे. जनक राजा કહે છે કે હું અનંત સાગર છું ને આ જગત તેમાં તરે છે ને એ પણ પોતાના જ પ્રાકૃત પવનથી. જેમ સાગરમાં સ્ટીમરો ફરે, વહાણો ફરે, હોડી હંકારાય, પણ સાગરને એની કોઈ અસર થતી નથી. કાંઈ અડચણ તકલીફ મુશ્કેલી પડતી નથી. એક જ અસુવિધા થતી, કાંઈ અસુવિધા થતી નથી. જનક રાજા કહે છે કે આખું જગત આખું પોતાની રીતે ચાલ્યા કરે છે. મને એથી કોઈ જ અસુવિધા થતી નથી. અહીં અસહિષ્ણુતા પણ કહે છે. સહિષ્ણુતા એટલે સહન શક્તિ. સહન થઈ ન શકે એવી પ્રકૃતિ હોય તો અસહિષ્ણુતા કહેવાય. જનક રાજા કહે છે કે મારે કોઈ અસહિષ્ણુતા છે જ નહીં, કારણ કે જ્યાં મને કાંઈ વસ્તુ કે બાબત કંઈ અસર કરતો નથી ત્યાં સહન અસહનનો પ્રશ્ન જ આવતો નથી. જીવનમાં દુઃખ આવે કે સુખ, આશા કે નિરાશા, જે કંઈ બને છે તે પ્રકૃતિ મુજબ બન્યા કરે છે. થતું હોય છે એમ થયા કરે છે. મારે પસંદ નાપસંદ વચ્ચે આવતી નથી. જગતમાં અને એ રીતે સાથોસાથ જીવનમાં ચડાવ ઉતાર આવ્યા જ કરી. જગતનો અને જીવનનો એ સ્વભાવ છે. પ્રકૃતિ છે એમાં આપણે શા માટે વ્યાકુળ કે વ્યથિત થવું? દરમિયાન મોજા ઉછળે છે એ એનો સ્વભાવ છે. સંસાર હોય કે મોક્ષ, જે હોય તે પ્રભુની મરજી છે, કૃપા છે. સ્વીકારી લઈએ તો કોઈ તકલીફ ન રહે. જનક રાજા કહે છે કે હું તો સમુદ્ર જેવો છું, સ્થિર જ છું. જ્યાં હું ત્યાં જ છું, જ્યાં છું ત્યાં જ છું ને વિશ્વરૂપી નાવ મારામાં ફર્યા કરે છે. સંસાર કે જગત માણસના મનને લીધે જ છે. માણસનું મન ન હોય, અહમ ન હોય, દેહાસ્વી ભાવ ન હોય તો સંસાર પર રહેતો નથી. જનક રાજા કહે છે કે વિશ્વ તો જેવું છે તેવું છે જ, પણ મને એની કોઈ અસર નથી. મને એ તરફ કોઈ આસક્તિ નથી. અંતરમાં ઉઠેલી વૃત્તિઓ, લાગણીઓ એ જ ખરું વિશ્વ છે. જ્યાં એ નથી ત્યાં વિશ્વ પણ નથી. જનક રાજાને આત્માનુભૂતિ થઈ જતાં કહે છે કે મુજ સમુદ્રમાં જે તરંગો ઉછળવાતા હોય તે ઉછળે, મને કોઈ તકલીફ નથી. કોઈ પણ રીતે કહેવા છતાં સત્ય પૂર્ણ રીતે વ્યક્ત થઈ શકતું નથી. એવા કંઈક અંશે પણ પૂર્ણતાને પામેલ પુરુષોને સત્ય વિશે કંઈ ને કંઈ કહેવાનો પ્રયત્ન કરે છે. એ એમની કરુણા છે. અષ્ટાવક્ર અને જનકના વક્તવ્યનું પણ એવું છે. છતાં એમને એમ જ લાગે છે કે હજી કંઈ જ રહી જાય છે. શ્લોક મંત્ર 2. મયી અનંત મહાયોધ્યો જગત વિચીય સ્વભાવ ઉદેતુ સ્વા અસ્તમ આયુન મે વૃદ્ધિ ન ચક્ષતિ. અનંત મહાસાગર સમ મારામાં જગતરૂપી મોજા સહેજ રીતે ઉછળે છે ને અસ્ત પામે છે. એનાથી મારામાં કાંઈ વધતું નથી કે ઘટતું નથી.
यह विश्व लहरों से दलतो सिंधु ज्यों गंभीर रहे, बनते बिगड़ते विश्व है तू नित्य निश्चल ही रहे। मत विश्व के संबंध रख, मत भोग के अधीन हो, नित्य आत्मा अनुसंधान कर, बस आप में लवलीन हो। जगत रूपी मोजा सहज रीते उछळे છે અને સમી જાય છે। સમુદ્રમાં પાણીમાં લહેરો આવે ને જાય, મોજા ઉછળે ને પાછા એમાં જ સમાઈ જાય, અસ્ત પામે, પણ તેથી સમુદ્રમાં કાંઈ જ વધઘટ થતી નથી, એ તો છે એમને એમ જ રહે છે। એ જ રીતે જનક કહે છે કે જગત રૂપી તરંગો તો ઉછળે ને સમે, એમાં મને કાંઈ અસર થતી નથી, મારો એ માટે કોઈ પ્રયત્ન પણ નથી। મોજાનો સ્વભાવ છે કે એ ઉછળે ને પડે, એમ જગતનો પણ સ્વભાવ છે કે ચડાવ ઉતાર થયા કરે, એથી મારામાં કાંઈ વધઘટ થતી નથી, કોઈ ફેર પડતો નથી। એક દીવાથી બીજા અનેક દીવા પ્રગટાવો તો પહેલો દીવો એમનો એમ જ રહે છે। પરમ તત્વમાંથી આખું વિશ્વ ઉત્પન્ન થયું છે, થાય છે ને એમ જ પાછું સમાય છે, તો પણ પરમ તત્વમાં કાંઈ ઓછું વધતું થતું નથી। પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઉપનિષદમાં ઋષિઓએ બ્રહ્મને જ પૂર્ણ કહ્યું છે। એ બ્રહ્મ જ પૂરેપૂરો ઓતપ્રોત થઈ જવું, ફક્ત યુક્ત થઈ જવું, એ જ પૂર્ણ યોગ અને બ્રહ્મમય બની જવું, એટલે કે હું જ બ્રહ્મ સ્વરૂપ છું, એ ભાવની અનુભૂતિ, અહમ બ્રહ્માસ્મિ, આત્મ સ્વરૂપની અનુભૂતિથી એ આવે, એ ઉપનિષદનો પૂર્ણ યોગ છે। અષ્ટાવક્ર પગલે ને પગલે સતત્વની બેલેન્સિંગની વાત કરે છે। જનક રાજા કહે છે કે મારા રૂપી સમુદ્રમાં જગત રૂપી મોજા ઉછળ્યા કરે, મારામાં એથી કોઈ વધઘટ થતી નથી, કોઈ ફેર પડતો નથી। સંસાર સ્વપ્નવત છે, સપનામાં કાંઈ પણ થાય, ઉઠ્યા પછી એની કોઈ અસર થતી નથી। જનકની તો જ્ઞાનરૂપી જાગૃતિ આવી ગઈ છે। કઠ ઉપનિષદમાં યમરાજા જનકને કહે છે તેમ ઉઠીશ તત જાગ્રત। સ્વામી વિવેકાનંદનો એ જ જીવન મંત્ર। એવા જ્ઞાન જાગૃતને પછી આ જગત કાંઈ અસર કરતું નથી। સ્થૂળ જગત તો એમનું એમ જ રહેશે ને સ્થૂળ આંખોથી ચર્મચક્ષુથી દેખાય પણ છે, પણ અંતરમાં એ કોઈ અસર ઊભી કરતું નથી। કોઈ પણ દ્રશ્ય આંખો સામે હોય ને દેખાય એ પૂરતું નથી, અંતરનો તે પરનો પ્રતિભાવ મહત્વનો છે। જેને જ્ઞાન જાગૃતિ આવે છે એને પછી સમગ્ર સૃષ્ટિ દ્રષ્ટિ સામે હોવા છતાં સ્વપ્નવત જ લાગે છે। બધું બદલાતું હોય એમ ચાલ્યા કરે। જનક કહે છે એ બધું સાક્ષી ભાવે જોઈ રાખવા। શ્લોક મંત્ર 3। મયि અનંત મહામોદ્યો વિશ્વમ નામ વિકલ્પના અતિ શાંતો નિરાકાર એતત એવ અહમ અસ્થિતઃ। અનંત મહાસાગર રૂપ મારામાં વિશ્વ નામ માત્રની કલ્પના જ છે। હું અતિ શાંત અને નિરાકાર છું ને તેમાં જ હું સ્થિત છું। अध्यक्ष हो मैं विश्व का, यह विश्व मुझ में कल्पना, कल्पे हुए ये सत्य को होती कभी कुछ हानि ना। अति शांति बिना आकार हूँ, पर रूप से पर नाम से अदृश्य अनामयत्व में छोड़ू किसे पकड़ू किसे। પોતે સાગર સ્વરૂપે ગણાવીને કહે છે જગત આખું એક કલ્પના છે ને એની મને કોઈ જ અસર થતી નથી, તેથી હું તો અતિ શાંત જ છું, નિરાકાર છું ને જ્ઞાનમાં મારી પૂરી શ્રદ્ધા છે। અહીં કહે છે કે જગત એક કલ્પના જ છે। સમજવા ખાતર કે વ્યવહાર ખાતર કોઈ નામ આપવું પડે છે। જગત મૂળ તો બ્રહ્મ સ્વરૂપ છે, પરંતુ એમાં વિવિધ સ્વરૂપો થતા હોય છે ને એને ઓળખવા વિવિધ નામ સંજ્ઞા અપાય છે, જે આપણી કલ્પના છે। અહીં કહે છે કે હું તો નિરાકાર છું, એ આત્મા સ્વરૂપની વાત છે। આત્મારૂપ કોઈને કંઈ આકાર હોતો નથી ને આકાર નથી એટલે નામ પણ હોતું નથી, માત્ર અભિવ્યક્તિ હોય।
ત્યારે જ આકાર અને નામ હોય છે. જ્યાં સુધી અજ્ઞાન છે, અહમ છે, દેહભાવ છે, મોહ માયા ને આસક્તિ છે, ત્યાં સુધી જ બધું જ છે. તૃષ્ણા કે ઈચ્છા કે વાસના છે તો જગત પણ છે. કલ્પનાઓ માત્ર, વૃત્તિઓ માત્ર મનમાં જ ઉદ્ભવે છે ને મનમાં જ શાંત થઈ જાય છે. એટલે કે જેને કોઈ વાસના નથી, વૃત્તિ નથી, ઈચ્છા નથી, કલ્પના નથી, એ શાંત જ છે. આત્મ સ્વરૂપ સદાય શાંત અને નિરાકાર જ છે. શ્લોક મંત્ર છે: ન આત્મા ભાવેશુ ન ભાવતત અનંત નિરંજને ઇતિ આસક્ત અસ્પૃશ શાંત એતદ એવ અહમ અસ્થિત. આત્મા કોઈ વિષયોમાં નથી કે વિષયો અનંત નિરંજન આત્મામાં નથી. એથી હું અનાસક્ત અને ઈચ્છા વિનાનો શાંત જ છું ને જ્ઞાનમાં જ મારી પૂરી શ્રદ્ધા છે. એમાં જ હું સ્થિત છું. देहादि नहीं है आत्मा में, नहीं आत्मा है देवादि में. आत्मा निरंजन एक सा है, अंत में क्या आदि में. निसंग अच्युत निस्पृही अति दूर सर्वोपाधि से. सो आत्मा अपना आप है, छोड़ू किसे पकड़ू किसे. जनक राजा કહે છે કે આત્મા કોઈ વિષયોમાં નથી. એટલે કે પોતાની જ વાત આત્મા સ્વરૂપે કરતા કહે છે કે હું કોઈ વિષયોમાં નથી. એનો અર્થ એ કે કોઈ વિષયોમાં, ભોગોમાં હવે મને કોઈ રસ જ નથી. કોઈ વિષયો આત્મામાં એટલે કે મારામાં હું તદ્દન અનાસક્ત છું ને તૃષ્ણા વિનાનો છું. શ્લોક મંત્ર 5: અહો ચિન્માત્ર એવ અહમ ઇન્દ્રમલોક્યમ જગત અતો મમ કથમ કુત દેયોપાદેય કલ્પના. અહો, હું તો ચિન્માત્ર છું, ચૈતન્ય સ્વરૂપ છે. જ્યારે જગત તો ઇન્દ્રજાળ જેવું છે, એથી મારે ત્યાગ અને સ્વીકારની કલ્પના ક્યાં અને કેવી રીતે હોઈ શકે? ચિન્માત્ર મેં ही सत्य हूँ, यह विश्व वंधा पुत्र है. नहीं वाज सुत जनती कभी, तब विश्व कहने मात्र है. जब विश्व कसु है नहीं, है ही नहीं, संबंध क्या फिर विश्व से. संबंध ही जब है नहीं, छोड़ू किसे पकड़ू किसे. મારા ચૈતન્ય સ્વરૂપને વળી ત્યાગ શું એ સ્વીકારશું. અને એ પણ આવા ઇન્દ્રજાળ સમા જગતમાં. ઇન્દ્રજાળ કલ્પના માત્ર છે, સ્વપ્નવત જ છે. અને જેને આત્મ સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે, આત્માનુભૂતિ થઈ ગઈ, એ જગતને ઇન્દ્રધનુષની જેમ દૂરથી અનેક રંગી જોયા કરે છે ને જાણે છે કે આમાં કોઈ જ હાથમાં આવે એવું નથી. કાંઈ જ શાશ્વત નથી. નામ રૂપ માત્ર બધું નાશવત જ છે. અને તેથી જ કોઈ ત્યાગવાનો કે સ્વીકારવાનો સવાલ જ રહેતો નથી. ત્યાગ અને સ્વીકાર મન કરે છે. આત્મા સ્વરૂપનું જ્ઞાન થતાં અમની દશા અનુભવાય છે, જ્યાં મન રહેતું જ નથી. વિચાર જ મન છે. વિચાર જ નથી તો મન નથી, ને મન નથી તો ત્યાગ સ્વીકાર પણ ક્યાં રહ્યા? દ્વેષ ભાવ જ ક્યાં રહે? ત્યાં રહેતો નથી. હું જ બ્રહ્મ સ્વરૂપ છું, અહમ બ્રહ્માસ્મિનો ભાવ આવતા જ માત્ર અદ્વૈતની જ અનુભૂતિ રહે છે. જનક રાજા કહે છે તેમ પોતે ચૈતન્ય સ્વરૂપ છે. એ જ્ઞાન થઈ ગયું છે, તેથી હવે કોઈ જ ઈચ્છા રહી નથી ને તેથી બંધન પણ નથી, દુઃખ પણ નથી. જે કોઈ છે તે સુખ જ છે, આનંદ જ છે. જ્યાં સુધી ઈચ્છા છે ત્યાં સુધી કર્મો પણ છે, એમાં બંધન પણ છે, ભેદભાવ પણ છે. પરંતુ સાક્ષી ભાવ કેવળતા એ કોઈ ભેદભાવ રહેતો નથી. અભેદાનુભૂતિ થાય છે. અષ્ટાવક્રના સમગ્ર ઉપદેશનો સાર એક જ છે કે સાક્ષી ભાવ કેળવવો. અષ્ટાવક્ર ગીતા એટલે સાક્ષી ભાવનું સત્ય. પાપ કે પુણ્ય, સ્વર્ગ કે નર્ક, સારું કે ખરાબ, ભોગ કે ત્યાગ, કોઈ પણ દ્વંદ્વમાંથી કંઈ પણ છોડવાનું નથી. એ કંઈ પણ સ્વીકારવાનું પણ નથી. એ જ્યાં છે ત્યાં બરોબર જ છે. એમાં આપણે આપણી પસંદ નાપસંદ કે મરજી નામરજી વચ્ચે લાવવાની કોઈ જરૂર જ નથી. એમ થતું હોય એમ થયા કરે, થવા દેવું.
આપણે અલિપ્ત રહીને માત્ર જોયા કરવાનું છે. પ્રકરણ 7 અનુભવ પંચક સંપૂર્ણ. બોલો સદગુરુ દેવની જય. જય